હાલસરની પ્રક્રિયા પારદર્શિત અને ખૂબ સારી રીતે ચાલી રહેલ છે. ચોક્કસ રાજકીય પક્ષના અનેક કાર્યકર્તાઓ દ્વારા ખોટી માહિતી આપીને ડ્રાફ્ટ યાદીમાં છેડછાડ કરવામાં આવી છે. કચ્છની 6 વિધાનસભામાં 35,000થી વધુ નામો હયાત મતદારો પૈકી ચોક્કસ નામના અમુક વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું મોટું કાવતરું હાથ ધરવામાં આવેલ છે. કાયદાકીય કલમ મુજબ ખોટી માહિતી આપવા બદલ ગુનો દાખલ થઈ શકે છે. આવા જમા થયેલ ફોર્મ નંબર 7માં ખોટી માહિતી આપી મતદારોનું નામ રદ કરવા વાંધો ઉઠાવનાર વ્યક્તિ સામે તાત્કાલિક ફરિયાદની માંગણી કરી છે. કોઈ પણ મતદારના નામ સામે વાંધો આવે ત્યારે નિયમ મુજબ મતદારે નોટિસ આપી તેને સાંભળવામાં આવે છે. તેમજ કોઈ પણ મતદારો યોગ્ય પ્રક્રિયા કર્યા વગર નામ કમી કરી શકાય નહીં. વાંધા લેનાર પોતે તે જ વિધાનસભાનો હોવો જોઈએ. ચૂંટણી પંચની હેન્ડબુકના નિયમ મુજબ કોઈ પણ વાંધેદાર બ્લોકમાં વાંધા ન લઈ શકે. છેલ્લા દિવસ 17મી જાન્યુઆરીના બ્લોકમાં વાંધા અરજીઓ કોણ આપવા આવ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ લેવામાં આવે અને ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી છે. 16, 17, 18મી જાન્યુઆરી સુધીના દરેક એઆરઓ કચેરીના સમય 11 થી 6 સુધીના સીસીટીવી ફૂટેજ મળવા, ફોર્મ નંબર 7 થી જેમણે વાંધા લીધેલ છે અને ખોટી માહિતી આપેલ હોય તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરી છે. વાંધા રજૂ થયેલ છે જેમાં જેમની સહી છે તે વ્યક્તિ પોતે છે કે કેમ તેની પણ એફએસએલમાં તપાસ કરી અને સહી સાચી છે કે ખોટી તેમજ મોબાઈલ નંબર પણ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવામાં આવે સહિતના મુદ્દે જિલ્લા પ્રમુખ વીકે હુંબલ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી માંગ કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી જે આપણા છે એમને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ અને ખાસ કરીને અમારી રજૂઆત એ છે કે આ દેશનું લોકતંત્ર બચાવવું, આ દેશની લોકશાહી બચાવવી અને દરેક મતદારને જે બંધારણ અધિકાર આપ્યો છે, હક આપ્યો છે એ ક્યાંક ને ક્યાંક અધિકાર છીનવવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાત અને એની સાથે આપણા કચ્છ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. 18 તારીખના છેલ્લે વાંધા કોઈ પણ ફોર્મ નવા નામ ઉમેરવા હોય, કોઈ વાંધો હોય તે શિફ્ટિંગ કરીને આવે એના માટે ફોર્મ નંબર 6, 7 ને 8 ભરવાના હતા. પરંતુ નવાઈની વાત એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે જેમ કે પ્રકારે ખાસ કરીને કોંગ્રેસ પ્રેરિત મતદારો હોય એના નામો કમી કરવા, ખાસ કરીને અમુક સમાજોને ટાર્ગેટ કરવા, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આવા મતદારોના નામો કમી કરવા માટે એકદમ માની લો થોકબદ્ધ રીતે પ્રદેશ કાર્યાલયમાંથી ફોર્મ વાંધા લખાઈને આવ્યા, ફોર્મ નંબર 7 ત્યાંથી જિલ્લા ભાજપના કાર્યાલય સુધી આવ્યા. ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓ ભરી દરેક એઆરઓ એટલે પ્રાંત કચેરીઓએ આ વાંધાઓ પહોંચાડવામાં આવ્યા અને હજારોની સંખ્યામાં 1, 2, 5, 10 નહીં હજારોની સંખ્યામાં વાંધા રજૂ કરવામાં આવ્યા. હું આ બાબતેથી ચેલેન્જ કરું છું કે આપ શ્રીઓ વહેલી તકે આ જે ચેલેન્જ આપવું જોઈએ કે વહીવટીતંત્રને મારા ઘરે દસ્તાવેજ છે, પુરાવા છે કે અગાઉ બની પસંદના વિસ્તાર આ ચૂંટણી કાર્ડ નહીં પોતાનું જીવન કાર્ડ સમજે છે. એ કાર્ડ તમે એને મતદાર કાઢો છો તો કોઈ સંજોગે હાલશે નહીં. તો આ એક પુરાવો છે કે વહીવટીતંત્ર આખા કચ્છમાં અનેક તાલુકામાં આવું જ રીતે કર્યું છે. કોઈ ખરેખર જેની તમે સુધારે નહીં સુધારે બધી એનું જવાબ વહીવટીતંત્ર દેવું પડે.